નમસ્કાર. કરણ કહાનીમાં આપનું સ્વાગત છે. આજની કરણ કહાની શિક્ષકોને સમર્પિત. શિક્ષક દિનના વિશેષ અવસર પર એ બધા જ અધ્યાપકોને વંદન જેણે પોતાનું સંપૂર્ણ જીવન વિદ્યાર્થીઓને બનાવવામાં અને વિદ્યાર્થીઓને ઘડવામાં સમર્પિત કરી દીધું છે. મિત્રો, પેન્સિલ પકડતા ન આવડતી હોય ત્યારથી યાત્રા શરૂ કરાવીને પરિપક્વતા સુધીની યાત્રા જો કોઈ કરાવતું હોય તો એ આપણા શિક્ષક છે. કાલું ઘેલું બોલતા હોઈએ છીએ, સ્પષ્ટ બોલતા પણ ન આવડતું હોય ત્યારથી લઈને સામેવાળો વ્યક્તિ ન બોલે તો પણ ખબર પડી જાય કે શું કહેવા માંગે છે, ત્યાં સુધીની સમજણની યાત્રા આપણા શિક્ષક આપણને પરિપૂર્ણ કરાવતા હોય છે. માતા પિતા આંગળી પકડીને આપણને સ્કૂલ સુધી પહોંચાડે છે, પણ શિક્ષક એ સમયે એ સ્કૂલમાં આપણી આંગળી પકડીને ઠેક સફળતા સુધી આપણી સાથે રહે છે. એટલે જેટલા ઉપકારો અધ્યાપકોના ગણાવીએ એટલા ઓછા છે. આજના દિવસે શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે, શિક્ષક દિવસ છે. મિત્રો, મારે તમને એક સત્ય ઘટના કહેવી છે કે કેટલી સમર્પિતતા હોવી જોઈએ શિક્ષકો પ્રત્યે, અને શિક્ષક આપણા જીવનમાં શું કરી શકે એની વાત મારે તમને કરવી છે. બીજે મેડિકલ કોલેજ બરોડાની અંદર ખૂબ મોટું નામ, અને એ કોલેજના વડા ડામોર સાહેબ, ચો તરફ ડામોર સાહેબની પ્રશંસા ખૂબ વધારે હતી. મેડિકલ કોલેજના બધા જ વિદ્યાર્થીઓ એવી ઈચ્છા રાખે કે ક્યારેક 5 થી 10 મિનિટ પર્સનલી ડામોર સાહેબને મળવા મળે. વિદ્યાર્થી તો છોડો, એ ત્યાંના ડોક્ટરો પણ એવી ઈચ્છા રાખે કે અમને ડામોર સાહેબ સાથે પ્રેક્ટિસ કરવાનો અવસર મળે. એવડું મોટું નામ ડામોર સાહેબ, ખૂબ સારા અને ખૂબ મોટું વ્યક્તિત્વ, ડોક્ટરી ક્ષેત્રે પૂરા વિશ્વમાં એમનું નામ ફેલાયેલું. એક વખતનો સમય છે, હોસ્પિટલના એ પરિસરની અંદર ડામોર સાહેબ નીકળે છે, ચેક કરવા માટે નીકળે છે કે બધા ડોક્ટરો વ્યવસ્થિત સેવા તો કરી રહ્યા છે, ઉપચાર તો કરી રહ્યા છે. એવામાં એ ડામોર સાહેબ 5 માળની એ હોસ્પિટલમાં પહેલો, બીજો અને ત્રીજો માળ પહોંચે છે, અને એમાં એ ત્રીજા ઓરડા પાસે પહોંચે છે, અને પહેલો બેડ, બીજો બેડ અને ત્રીજા બેડ સુધી પહોંચે છે તો અચાનક જ ડામોર સાહેબના પગ થંભી જાય છે. આજુબાજુમાં ડોક્ટરો વિચાર કરે છે કે શું થયું, કઈ વ્યવસ્થામાં ગડબડ થઈ ગઈ કે કંઈક ઉલટા સુલટું થઈ ગયું કે થયું છે શું. એ ત્રીજા બેડ ઉપર એક કાકા સૂતા હોય છે. અસ્ત વ્યસ્ત કપડાં હોય છે, માથે ટાલ પડેલી, સરખું દેખાતું પણ નહીં, અને એવું જોતા લાગે કે ઘણા દિવસોથી કાકાએ સ્નાન નહીં કર્યું હોય. પણ એના મુખમંડળ ઉપર જે તેજ હતું એ તેજ જાણે ડામોર સાહેબે જોઈ લીધું હોય એમ ત્યાંને ત્યાં જ ઊભા રહી ગયા. બધા ડોક્ટરો બાજુમાં આવ્યા. મેન ત્યાં સંભાળવા વાળા ડોક્ટર હતા, એને કીધું કે સાહેબ શું થયું છે, કેમ અચાનક તમે અહીંયા ઊભા રહી ગયા? ત્યારે એ ડામોર સાહેબ કહે છે કે આ કાકા કોણ છે? એટલે ડોક્ટર કહે છે કે સાહેબ ખબર નહીં, ઘણા સમયથી કદાચ ભાડું નહીં ભર્યું હોય એટલે એના મકાન માલિકે મકાન ખાલી કરાવી નાખ્યું છે, અને કાકાને ન્યુમોનિયા છે. ઘણો સમય થઈ ગયો છે, આગળ પાછળ કોઈ છે નહીં. એવું સાંભળ્યું છે કે એનો દીકરો છે એ વિદેશ ગયો હતો અને ત્યાં જ વિદેશી છોકરી સાથે લગ્ન કરીને વસી ગયો. હવે કાકાનું બિલકુલ ધ્યાન રાખતો નથી. કાકા એકલા છે, ક્યાં રહેવું ક્યાં જમવું કંઈ વ્યવસ્થા નથી. છેલ્લા 15 થી 20 દિવસથી આ કાકા અહીં હોસ્પિટલમાં જ છે, અને અમે પ્રયત્ન કરીએ છીએ કે કાકા સાજા થઈ જાય. ડામોર સાહેબે ડોક્ટરને કીધું કે આ કાકાનું ધ્યાન રાખજો, આ કાકાને જે કંઈ પણ જરૂરિયાત થાય બધી જ પુરવાર કરજો, અને જલ્દીથી જલ્દી આ કાકાને સાજા કરજો. આખી હોસ્પિટલ જોવા લાગી કે આ શું, નક્કી ડામોર સાહેબને આની સાથે કોઈ સંબંધ હશે. સવારે આવી ઘટના ઘટેલી અને બરાબર સાંજના 6 વાગે હોસ્પિટલના રિસેપ્શનની અંદર ફરીથી ફોનની ઘંટડી વાગે છે
અને એ ડોક્ટર કહે છે કે કોણ, ત્યારે સામેથી ડામોર સાહેબ વાત કરતા હોય છે અને એટલું કહે છે કે પેલા કાકાની તબિયત સારી છે. ત્યારે એ ડોક્ટર કહે છે કે હા, હવે તો બરાબર છે, તમારા કહેવા પછી અમે વધારે ઉપચાર કર્યો અને લાગે છે કે 10 દિવસમાં એ કાકા સાજા થઈ જશે. પણ ખબર નહીં હવે કાકા સાજા થઈ ગયા પછી એને શું કરવું. ત્યારે ડામોર સાહેબ ફરી એકવાર કહે છે કે તમે કાકાને સાજા કરવાની વ્યવસ્થા કરો, જેવા કાકા સાજા થઈ જાય મને ફોન કરજો, હું કાકાને લઈ જઈશ. ડોક્ટરો વિચારમાં પડી ગયા કે આજ સુધી તો ક્યાંય સાંભળ્યું નથી કે આવા કોઈ રિલેશનમાં એ કાકા ડોક્ટર સાહેબના હોય. માનવતા તો છે જ ડોક્ટર સાહેબમાં, પણ આટલું બધું તો ક્યારેય નથી જોયું. નક્કી આ કાકાના કોઈ પર્સનલ સંબંધ આ ડામોર સાહેબ સાથે હોવા જોઈએ. 10 દિવસ વીત્યા એટલે કાકા એકદમ વ્યવસ્થિત થઈ ગયા, સાજા થઈ ગયા. એટલે ડામોર સાહેબને ફોન કર્યો. સવારમાં જ 8 વાગ્યે એક ગાડી હોસ્પિટલની નીચે ઊભી રહી. જોયું તો ડામોર સાહેબ અને એમના પત્ની બંને સાથે આવ્યા. ડામોર સાહેબ સીધા જ ઉપર જાય છે, 3જા માળમાં 3જા રૂમમાં 3જા નંબરના બેડ પાસે જઈને ઊભા રહે છે અને કહે કે હાલો કાકા. એ કાકા એકદમ વિચારમાં પડી ગયા કે આ શું? કદાચ આ ડોક્ટર સાહેબ મને હવે વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે, કારણ કે કોઈ મારું આગળ પાછળ છે નહીં. તો આને ખબર પડી ગઈ છે. કાકા મનમાં ને મનમાં મૂંઝાણા કે મારે વૃદ્ધાશ્રમમાં નથી જવું. ત્યારે એ કાકાનો હાથ પકડી અને ડોક્ટર સાહેબ ધીમે ધીમે એ હોસ્પિટલની બહાર નીકળે છે. આખું હોસ્પિટલ, બધા જ ડોક્ટરો એ દ્રશ્યને જોઈ રહ્યા છે કે આ છે શું. કારણ કે આખી હોસ્પિટલના વડા અને સામે એક કાકા કે જેનું કોઈ નથી. આ બંને એકબીજાના હાથ પકડીને એક સાથે હોસ્પિટલના પરિસરની બહાર નીકળે છે અને શું છે કંઈ સમજાતું નથી. ધીરે ધીરે એ કાકાને લઈ અને ગાડી પાસે પહોંચે છે. કાકાને કંઈક બોલવું છે પણ એ હિંમત નથી કરી રહ્યા. પણ હવે કાકાને ખબર પડી ગઈ કે હવે જો ગાડીમાં બેસી જઈશ ને તો ગાડી સીધી વૃદ્ધાશ્રમ જઈને ઊભી રહેશે. એટલે 2 હાથ જોડીને ડોક્ટર સાહેબને વિનંતી કરે છે કે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે મને સાજો કરી દીધો. બસ અહીંયા સુધીની આપણી યાત્રા હતી, હવે મને જવા દો. હું ક્યાંક ખાઈ લઈશ, હું ક્યાંક રહી લઈશ, પણ મારે વૃદ્ધાશ્રમમાં નથી જવું. ડોક્ટર સાહેબ આમ એની સામે જોતા રહ્યા. એ તેજ હજી એને યાદ હતું એવું લાગ્યું, એ કડ કાઠી હજી એને યાદ હતું એવું લાગ્યું. અને હવે એ ડોક્ટર સાહેબ એ જે કાકા હતા એના હાથમાં પોતાનો હાથ મૂકીને કહે છે કે કાકા, દાહોદ જિલ્લાની અંદર એક નાનકડું એવું રંગપુર નામનું ગામ છે. કાકાની આંખો ખુલી. હા છે ને કાકા, તમને ખબર છે ગામની અંદર એક ચકો રહેતો અને એક રૂપાશંકર નામના માસ્તર રહેતા. ચકો ભણવામાં બહુ હોશિયાર, ખૂબ આગળ વધે અને રૂપાશંકર ખૂબ મહેનત કરે ચકાને આગળ વધારવામાં. અને એવામાં 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને ચકો અવ્વલ આવ્યો. એ રિઝલ્ટ લઈને ચકો એની મા પાસે જાય છે. એની માને કહે છે કે માં, જો આખા જિલ્લામાં મારો 1લો નંબર આવ્યો છે. ત્યારે એની મા કહે છે કે બેટા, ખૂબ સારી વાત છે, તારો 1લો નંબર આવ્યો, હું ખૂબ રાજી છું, પણ બેટા તારે હવે ભણવાનું નથી. ચકો રડી પડ્યો. કેમ માં? બેટા તને ખબર છે ને, તારા પિતાજી છે નહીં, નાનપણમાં જ અવસાન પામી ગયા છે. હવે ઘરની જવાબદારી તારે સંભાળવાની છે. તારા પિતાજી નથી, મારાથી કામ થતું નથી. દીકરા તારે હવે ભણવાનું નથી. આ વાતની રૂપાશંકરને ખબર પડે છે. તરત જ એ રૂપાશંકર ઘરે આવે છે અને એ ચકાની માં દિવાળી બાને એવું સમજાવે છે કે તમે શું કામ આમ કરો છો? આ ચકો ભણી શકે એવો છે, તમે એને શું કામ આવી રીતે કામે લગાડો છો? ત્યારે દિવાળી 2 હાથ જોડીને કહે છે કે માસ્તર, તમારી બધી વાત સાચી, પણ પૈસા ક્યાં? ત્યારે એ રૂપાશંકર માસ્તર એમ કહે છે કે તમે ચિંતા ન કરો દિવાળી બેન, બધી જ વ્યવસ્થા થઈ જશે. થોડી તમે સહાય કરજો, થોડી હું સહાય કરીશ. આ છોકરો ભણશે તો ખૂબ આગળ વધશે. અને પછી એ સમયે કાકા, થોડા પૈસા તમે આપ્યા, થોડા મારી માએ આપ્યા અને તમે મને સ્કોલરશિપ અપાવીને એક મેડિકલ કોલેજની અંદર ખૂબ સરસ મજાનું એ એડમિશન પણ લીધું અને વ્યવસ્થા પણ કરાવી. અને એ ત્યારે કાકા જોવે છે કે હા, એ વાત સાચી, રૂપાશંકર માસ્તર તો હું જ. ત્યારે એ જે સામે ડામોર સાહેબ ઊભા હોય છે એ કહે છે કે કાકા,
તમે રૂપાશંકર માસ્તરને તો ઓળખી ગયા, પણ તમારી સામે જે ચકો ઊભો છે એને તમે ન ઓળખ્યા. કાકા, એ હું જ ચકો છું કે જેને તમે અહીંયા સુધી પહોંચાડ્યો છે. મારી માં જ્યારે છેલ્લા શ્વાસે હતી ને ત્યારે ખાલી એટલું કહેતી ગઈ કે ચકા, આ બધી જ જાહો જલાલી તને અભિનંદન છે, આ બધું જ ખૂબ સારું છે, પણ જીવનમાં એક વસ્તુ યાદ રાખજે કે તારા રૂપાશંકર માસ્તરની ક્યારેય ભૂલતો નહીં. આ જે કંઈ પણ છે ને એ બધું એના કારણે છે. માસ્તર સાહેબ, કાકા, તમે મળ્યા પણ મને આવી હાલતમાં મળ્યા અને ખૂબ મોડા મળ્યા એનો મને અફસોસ છે. અને ચકો એ રૂપાશંકર માસ્તરને ભેટી જાય છે. મિત્રો, આવા તો અનેક શિક્ષકો છે જેણે કેટલા બધા વિદ્યાર્થીઓને એના જીવનની અંદર દીવાઓ પ્રગટાવ્યા છે, પ્રકાશ પાથર્યા છે. તો આજના દિવસે એ બધા જ શિક્ષકોને વંદન. 7 સમુંદર મસી કરું, લેખની કરું વનરાય, પૂરી ધરતી કા કાગજ કરું, પર ગુરુગુન લેખા ન જાય, ગુરુગુન લેખા ન જાય. નમસ્કાર.